મહાકાલેશ્વર મહાદેવને ભસ્મ શમશાનની નહીં, શિવાગ્નિ જનિત ભસ્મ ચડે છે. ક્યારે મહાકાલેશ્વર દર્શન કરવા જાઓ તમે અને જો ભસ્મ પ્રસાદમાં મળે, એ પૂજારીઓ પુરોહિતો ભસ્મ આપે, તો ભસ્મ એ શમશાનની ભસ્મ નથી, એ શિવાગ્નિ જનિત ભસ્મ છે. પણ લોકોના મગજમાં એવું છે કે શમશાનની ભસ્મ લોકો બહાર જઈને ફેંકી દે. નહીં, કભી નહીં. મને પણ એવું હતું કે મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ ચડાવે છે, પણ રાતના 11:30-12 વાગ્યાની જે અંતિમ પૂજા શંકર ભગવાન મહાકાલેશ્વરની થાય, તેની અંદર 5 બ્રાહ્મણો જ હોય છે, અન્ય કોઈને પ્રવેશ નથી હોતો. પણ મને પ્રવેશ મળ્યો હતો, મંજૂરી મળી હતી કે ભાઈ અમને એકને રહેવા દો. અને રાતના 11:30-12ની અંતિમ પૂજા, ત્યાર પછી કપાટ બંધ થાય. એ સમયે અમારે રમણ પૂજારીજી, રમણ ગુરુજી, મહેશ ગુરુજી, જે પ્રધાન જે મહાકાલેશ્વરના પૂજારીઓ છે, 5 બ્રાહ્મણો અંદર હોય. અત્યારે ટેલિવિઝનમાં ચિત્રો જોવો છો, અંદર કોઈ ન હોય, આ બ્રાહ્મણો સિવાય કોઈ નહીં. આખું મંદિર સિક્યુરિટીને સોંપી દેવામાં આવે છે, અંદર કોઈ માણસ, કોઈ જન નહીં. અને ત્યારે મને અવસર મળ્યો હતો, એ બ્રાહ્મણોએ મને કહ્યું હતું કે લોકોના મનમાં વહેમ એવો છે કે અમે મહાકાલેશ્વરને શમશાનની ભસ્મ ચડાવીએ છીએ, પણ મહાકાલેશ્વરને કોઈ દિવસ શમશાનની ભસ્મ ચડી નથી, અત્યારે પણ ચડાવતા નથી. મહાકાલેશ્વર પરિસરમાં એક ભસ્મ નિર્માણ કરવાનું સ્થાન છે. વિદ્વાન બ્રાહ્મણો આયુર્વેદિક ઔષધિ માધ્યમથી, પવિત્ર વૃક્ષોના કાષ્ઠથી ભગવાન શિવજીના પ્રધાન 5 મંત્રો બોલીને અને વિધિવત શિવાગ્નિ જનિત ભસ્મ નિર્માણ કરે છે. અને શિવાગ્નિ જનિત ભસ્મ ભગવાન મહાદેવ મહાકાલેશ્વરને ચડાવવામાં આવે છે. ત્યારે મને પણ ખબર પડી કે અરે આ તો સમાજમાં કેટલી ગલત ફહેમી, કેટલી વાત ફેલ ગઈ, કેટલી ફેલાયેલી વાત છે કે મહાકાલેશ્વરને શમશાનની ભસ્મ ચડે છે. ખરેખર મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ પહેલા પણ કોઈ નથી ચડાવીને, અત્યારે પણ ચડતી નથી. અને ક્યારેય મહાકાલેશ્વરમાં ભસ્મ મળે તો ભાલમાં ધારણ કરો. હું એ કથામાં આવું એ પહેલા અત્યારે જે મહાકાલેશ્વરને ભસ્મ ચડે છે ને, તેની બિંદી કરીને આવું છું, રોજ માટે સાથે રાખું છું. એ મહાકાલેશ્વરની ભસ્મમાં અદ્ભુત શક્તિ છે. વેદોક્ત મંત્રો દ્વારા ભસ્મ નિર્માણ થાય છે. મહાકાલ સ્તુતિ છે, જય મહાકાલ, જય મહાકાલ, કાલનો પણ કાલ એ મહાકાલ. મહાકાલ નમોસ્તુતે, અષ્ટમૂર્તિ મહાકાલ, કાલ કાલ મહાકાલ, મહાકાલ મહાકાલ, કાલ રૂપાય કાલ વિઘ્ન હરાય.
ભસ્મથી થાય, જે વૈરાગ્યને પ્રગટ કરનારી છે. તેથી કુમકુમ ચંદન લેપિત લિંગમ પંકજહાર શોભિત લિંગમ. અલગ અલગ પૂજાનો અલગ અલગ મહિમા છે. લિંગાષ્ટક એટલે ભગવાન મહાદેવની વિવિધ પ્રકારની પૂજાની વંદના છે. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજનો પ્રસાદ છે. કુમકુમ ચંદન લેપિત લિંગમ પંકજહાર સુશોભિત લિંગમ સંચિત પાપ विनाशन जन्म जन्मांतर के पापों में से मुक्त करने वाला भगवान शंकर, भगवान महादेव. एक जन संचित पाप, एक जन्म नहीं अनेक जन्मना પાપો સંગ્રહીને બેઠા છે. જન્મ જન્માંતરના પાપોમાંથી મુક્ત કરનારા ભગવાન મહાદેવ છે. સંચિત પાપ, પાપનો ખજાનો પડ્યો છે. ખબર નહીં ક્યારે ક્યારે ક્યાં પાપનો વારો આવે ને કયો દંડ ભોગવવો પડે છે. મહાદેવની જે ભક્તિ કરે, મહાદેવની પૂજા કરે, મહાદેવનું અર્ચન કરે છે, એ મનુષ્ય જીવનના દરેક પાપોમાંથી મુક્ત થાય છે. અરે શિવ મહાપડ ગ્રંથમાં સ્વયં બ્રહ્માજીએ કહ્યું કે નારદ, શિવજીના એક નામમાં એટલું સામર્થ્ય છે કે એક નામથી જેટલા પાપો બળીને ભસ્મ થાય છે એટલા પાપ મનુષ્ય કરવા માટે સમર્થ પણ નથી. એક નામમાં એટલું સામર્થ્ય ભગવાન મહાદેવ. એ શિવ છે. તેથી હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં શમશાનમાં પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં ભજ સાંબ સદાશિવ, ભજ સાંબ સદાશિવ, ભજ સાંબ સદાશિવ. શાંતિ આપનારો, સુમતિ આપનારો ભગવાન શંકર છે, ભગવાન મહાદેવ છે. સંચિતવા જન્મ જન્માંતરના પાપો. દુનિયા આખી પ્રવચનો કહે છે કર્મના ફળ તો ભોગવવા જ પડે, કર્મના બંધનમાંથી કોઈ છોડાવી ન શકે. દરેક પ્રવચનકારો કહે ભાઈ કર્મનું તો બંધન ભોગવવું જ પડે, કર્મના બંધનમાંથી કોઈ મુક્ત ન કરશે, કર્મના કરેલા તો ભોગવવા જ પડે. પણ દુનિયામાં એક એવા મહાદેવ છે, કર્મના બંધનોમાંથી મહાદેવ મુક્ત કરી શકે છે. જન્મ જન્માંતરના કર્મના બંધન, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધન હે. કર્મના બંધનમાંથી શંકર છોડાવી શકે છે. એક સપન શાસ્ત્ર છે, એક સપનોની દુનિયા છે. ક્યારે કોઈ દુઃખદ સપના આવે મહાદેવના ભક્તને, દુઃખરૂપ સપના આવે, રડી પડીએ, કંપી ઉઠીએ, ધ્રુજી જઈએ. ક્યારે નિંદ્રામાં દુઃખરૂપ સપના આવે મહાદેવનો ભક્ત, તો દુઃખરૂપ સપનાથી ગભરાવું નહીં. જે દુઃખ આપણને જાગૃત અવસ્થામાં મળવાનું હતું એ મહાદેવજી આપણા સપનાની અંદર દુઃખ આપી આપણા કર્મના બંધનોમાંથી ભગવાન શંકર આપણને મુક્ત કરે છે. એક સપન શાસ્ત્ર છે. સપનામાં કેવી કેવી વસ્તુ આવે તો જીવનમાં કેવી ઘટના બને છે. સપન એક સૃષ્ટિ છે, સપન એક શાસ્ત્ર પણ છે, એક માલા શાસ્ત્ર છે. જે ધર્મક્ષેત્રોમાં સંકળાયેલા હોય તેમને ભણવું જોઈએ, તેમને વાંચન કરવું જોઈએ, અલગ અલગ ધર્મગ્રંથોનું વાંચન કરવું જોઈએ, આચાર્યોની સાથે રહી તેની પાસે શીખવું જોઈએ. વિદ્વાનો સાથે વિવાદ ન કરાય, વિદ્વાનો સાથે સંવાદ કરાય છે. વિદ્વાનો પાસેથી શીખવું જોઈએ. જે ધર્મક્ષેત્રમાં રહેલા માણસો છે, કોઈ પણ ક્ષેત્ર એ ટુ ઝેડ, દરેકે ભણવું જોઈએ, દરેકે શીખવું જોઈએ. અરે મહાદેવનો ભક્ત હૃદયથી જે મહાદેવ સાથે જોડાય, પ્રયોગથી નહીં. આજે લોકો શંકર ભગવાન સાથે પ્રયોગથી જોડાય છે. આ પ્રયોગ કરવાથી આવું ફળ મળશે, આ પ્રયોગ કરવાથી આવું ફળ મળશે. પ્રયોગ કરનારા માણસો માટે નથી, શંકરજી સાથે હૃદયથી જેને યોગ કર્યો છે એના માટેની વાત છે. જે હૃદયથી મહાદેવ સાથે જોડાયેલા છે ને, એની ઉંમર ભલે વધી જાય પણ જેના જીવનમાં વૃદ્ધાવસ્થા ન આવે, એનું શરીર જર્જરિત ન થાય. જન્મ મૃત્યુ જરા, જરા શબ્દનો અર્થ શું થાય? જર્જરિત થઈ જવું, ખખડી જવું. જેટલા મહાદેવનો ભક્ત હોય તેનું શરીર ભલે વૃદ્ધાવસ્થાથી ઘેરાયેલું પણ જર્જરિત ન હોય. ભલે શરીરથી જર્જરિત હોય પણ માનસિક રીતે તો જર્જરિત ન જ હોય, પરિપક્વ હોય. એ મહાદેવની ભક્તિમાં અદ્ભુત શક્તિ રહેલી છે.
તેથી બહુ હૃદયથી કહું, બહુ દિલથી કહું છું, ભલે તમે કોઈ પણ સંપ્રદાયમાં હોય, કોઈ પણ વિચારધારા સાથે જોડાયેલા હોય, દરેક સંપ્રદાયો શ્રેષ્ઠ છે, દરેક વિચારધારા શ્રેષ્ઠ છે, દરેક સંપ્રદાયનો આચાર્યો શ્રેષ્ઠ છે, દરેક સંપ્રદાય પરંપરા શ્રેષ્ઠ છે, પણ જો જીવાત્માનું કલ્યાણ કરવું હોય તો મહાદેવ વગર તમારું કોઈ કલ્યાણ નહીં કરી શકે. શંકર જ કલ્યાણ કરી શકે, મહાદેવ જ આપણું સુખ કરી શકે. તેથી વિશ્વના દેવતાઓ મહાદેવના ચરણોમાં રહે છે. વિશ્વના દેવતાઓ નિરંતર શિવનું આરાધન કરે છે. દરેક ઋષિમુનિઓ ભગવાન મહાદેવનું આરાધન કરે છે. અરે રામ પણ નિરંતર મહાદેવની ઉપાસના કરે, દ્વારકાધીશ કૃષ્ણ પણ મહાદેવની ઉપાસના કરે છે, રાવણ પણ ભગવાન મહાદેવની ઉપાસના કરે છે. ભસ્માસુર શિવજીના ચરણોમાં ગયો, કઈ પણ રીતે તેનું મંગલ ને કલ્યાણ થયું. તારકાસુરનું મંગલ થયું, ગજાસુરનું મંગલ થયું છે, વિદ્યુમાની કમલાક્ષ તારકાક્ષનું મંગલ થયું છે, બાણાસુરનું કલ્યાણ થયું છે. સુર અસુરનું સૌનું કલ્યાણ કરનારા ભગવાન શંકર છે. તેથી ભગવાન શિવના ભજનમાં રત રહેવું. राम भी शिव के, रावण भी शिव का, राम भी शिव के, रावण भी शिव का, बाणासुर भी शिव का, भस्मासुर भी शिव का, जीवन उसका, मरण भी उसका, जीवन उसका, मरण भी उसका, तांडव है और ध्यान भी वो है, अज्ञानी का ज्ञान भी वो है, आज भी शिव है, कल भी शिव है, आज भी शिव है,
नमामि शान्तात् हिरण्यरूपं नमामि